નમસ્કાર મિત્રો, ફરી તમારું બધાનું સ્વાગત છે. હજી પણ વિદ્યાર્થી મિત્રો જે કોઈ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજના આ માહોલમાં ટેકનોલોજી જ આપણા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલે દરેક વિદ્યાર્થીને વિનંતી કે તમામ લેક્ચરો પૂરા જોવે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે એ કોમેન્ટ દ્વારા અથવા તો મેસેજ દ્વારા જાણ કરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસમાં બીજું ચેપ્ટર જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. તો આ ચેપ્ટરની અંદર આપણે છે એ આગળના લેક્ચરમાં જે જુદી જુદી કલાઓ વિશે અભ્યાસ કરી ગયા એમાં જ આપણે છે એ હવે વધુ આગળની જે કલાઓ જે છે એમાંની એક ચિત્રકલાનો અભ્યાસ કરીએ આગળમાંથી. તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ છે. અગ્રીમ છે એટલે આગળ પડતું છે. કલાઓ તો ઘણી બધી આપણે જોઈ, બરાબર છે. જડતર કામ જોયું, અકીક કામ, ભરત ગૂંથણ, મીના કારીગરી, હીરામોતીનું, તો માટીકામ, આવા ઘણા બધા છે એ ઘણી બધી કલાઓનો આપણે અભ્યાસ કર્યો. એમાં ચિત્રકલા છે આ બધી કલાઓમાં કેવી છે? શ્રેષ્ઠ છે, અગ્રીમ સ્થાન ધરાવે છે. રંગ અને રેખા દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી. રસપાન કરવું એટલે કે એક પ્રકારનો તમને રસ ઉત્પન્ન કરે, તમને આનંદ આપે. તો રંગ અને રેખા દ્વારા રસપાન કરાવતી આ કલા જે છે એ ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. જો ચિત્રકલા છે એ હંમેશા પ્રકૃતિના જળ અને ચેતન તત્વની વાત આવે છે. જળ અને ચેતન તત્વ, જળ એટલે નિર્જીવ અને ચૈતન્ય એટલે કે સજીવ સ્વરૂપમાં રહેલા હોય. દાખલા તરીકે કોઈ તમે કુદરતી દ્રશ્યનું ચિત્ર જુઓ તમે, તો એની અંદર બે પ્રકારના તત્વો હોય, જળ અને ચેતન તત્વ. જળ એટલે શું કે નિર્જીવ. દાખલા તરીકે પહાડ દોરેલો હોય તો એ શું છે? જળ તત્વ છે. નદી જતી હોય તો એ જળ તત્વ છે, બરાબર. ચૈતન્ય એટલે શું? તો આકાશમાં પક્ષી ઉડતા હોય તો આ ચૈતન્ય સ્વરૂપ. વૃક્ષો હોય તો એમાં એ સજીવ છે એટલે ચૈતન્ય સ્વરૂપ. તો જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા છે, બરાબર. પક્ષીઓ ઉડતા હોય, વૃક્ષ છે એ ચિત્રમાં છે એ બે પ્રકારનું, એક સૂકું વૃક્ષે દર્શાવેલું હોય અને ફળ ફૂલથી સમૃદ્ધ અથવા તો લીલું હરિયાળું વૃક્ષ પણ હોય. તો એ પણ છે એ પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવની વાત છે, બરાબર. તો એ વિવિધ ભાવોનું દર્શન કરાવવાની એમાં ક્ષમતા રહેલી છે, એટલે કે આપણને એ અનુભવ કરાવે. એમાંથી આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળી આવ્યા છે. તો આપણી સંસ્કૃતિ આપણને ખ્યાલ છે, હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પા અને મોહેંજો-દડો, તો એ 5000 વર્ષ જેટલા પ્રાચીન નગરો છે. તો એ નગરો જ્યારે આપણે ખોદકામ કરતા મળી આવ્યા જમીનમાંથી, તો ત્યાં છે એ વિવિધ અવશેષો પ્રાપ્ત થયા. એમાંથી ચિત્રકલાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. એટલા માટે આપણે કહી શકીએ કે આપણી ચિત્રકલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. એટલે કે 5000 વર્ષ જેટલા નગરો જે હડપ્પા અને મોહેંજો-દડો છે એમાંથી પણ આ ચિત્રકલાના આપણને અવશેષો, નમૂના પ્રાપ્ત થયા છે. ત્યારબાદ પુરાતત્વ ખાતા દ્વારા. તો પુરાતત્વ ખાતાનું કામ શું? જેને આર્કિયોલોજી કહેવાય. તો આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા જે છે, ભારતીય પુરાતત્વ વિભાગ, એ જે વિભાગ છે એ કોઈ પણ જગ્યાએથી પ્રાચીન અવશેષો મળી આવે તો એ વિસ્તારમાં છે ઉત્ખનન કરે છે, ધીમે ધીમે ખોદકામ કરે. જે કાંઈ અવશેષો મળે એને ત્યાં સ્થાનિક વિસ્તારમાં નાનું એવું મ્યુઝિયમ બનાવીને એને એની ઓળખ કરી અને રાખવામાં આવે. તો એ પુરાતત્વ ખાતું જે છે એના દ્વારા થતા ઉત્ખનનો, એટલે વખતો વખત એ લોકો અલગ અલગ જગ્યાએ ઉત્ખનન કરતા હોય છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએથી આપણને પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે. દાખલા તરીકે રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લો, ગોંડલ પાસે રોજડી, બરાબર. પછી રંગપુર, રોજડી, ધોળાવીરા કચ્છમાં. તો આવા ઘણા બધા નગરો જે છે એ પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરીને જમીનમાંથી મળી આવ્યા છે. તો ત્યાં છે એ જુદા જુદા નમૂનાઓ તો મળે જ છે, બીજા અવશેષો, પણ સાથે સાથે ચિત્રકલાના નમૂના પણ મળી આવે છે. એટલે કે ભારતમાં જે તે નગરો પ્રાચીન સમયના હતા એ દરેક નગરમાં ચિત્રકલાનો વિકાસ સારો એવો થયો હતો. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. પાષાણ યુગ એટલે પથ્થર યુગ, કે જ્યારે માણસે ધાતુની કોઈ શોધ કરી નહોતી. એના ઓજાર, હથિયાર, જે કાંઈ હોય એના સાધનો એ બધા પથ્થરોમાંથી બનતા હતા. એટલા માટે પાષાણ યુગ કહેવાય.
આપણે આગળ છે એ પહેલા પાઠમાં દ્રવિડોના ટોપિકમાં શીખી ગયા કે દ્રવિડો છે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા ને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો હતા. તો અહીંયા પાષાણ યુગ એટલે મોહેંજો-દડો નગર છે એનાથી પણ થોડુંક પ્રાચીન, એનાથી પણ થોડુંક જૂનું એ સમયના આદિમાનવ હતા. એના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીના આલેખનો એટલે કે દોરેલા, ગુફાની દિવાલોની અંદર ચિત્રો દોરેલા છે પશુ પંખીના. જે પશુઓથી પરિચિત હતા, જે પક્ષીઓથી પરિચિત હતા એવા પશુ પક્ષીઓના એને ચિત્રો દોરેલા છે ગુફામાં. હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. તો હડપ્પાના લોકોની વાત કરીએ તો માટીકામ જે છે આપણે આગળ શીખી ગયા કે તમામ વસ્તુઓ બનાવવા માટે માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. તો હડપ્પાના લોકો છે માટીના વાસણો હોય એની ઉપર સરસ મજાના ફૂલછોડ, નાના નાના ફૂલ છે એની ડિઝાઇન કે ભાત પાડતા હતા, આલેખન કરતા હતા. સાથે સાથે છે એ ભૌમિતિક રેખાંકનો એટલે શું? ત્રિકોણ, વર્તુળ, ચોરસ એવા રેખાની મદદથી છે એ ચિત્રો દોરવામાં આવતા હતા. તો આ છે એ હડપ્પાના લોકોની વાત થઈ. ત્યાર પછી મધ્યપ્રદેશની વાત છે. તો મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ વગેરે ચિત્રો નોંધપાત્ર છે. તો આ ક્યાં આવેલા છે મધ્યપ્રદેશમાં? તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામનું એક સ્થળ છે. તમે પ્રાઇમરીમાં અભ્યાસ કરી ગયા હશો, બરાબર? ગુફાથી ઘર સુધીની માણસની વિકાસ યાત્રા. તો એ જે છે ગુફાવાસી માણસ હતો એના સમયની વાત છે. તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામનું સ્થળ છે. ત્યાં ગુફાની અંદર હાથી, ગેંડો, હરણ વગેરે ચિત્રો નોંધપાત્ર છે, બરાબર? તો આ બધા પ્રાણીઓથી એ પરિચિત હશે એ સમયના લોકો. અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંટા ઇલોરા મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ખાસ સહ્યાદ્રી જે પર્વતમાળા છે, પશ્ચિમ ઘાટ જેને કહેવાય, એ સહ્યાદ્રીની ગિરિમાળાની અંદર જે ગુફાઓ કોતરેલી છે એ અજંતા ઇલોરાની જે ગુફાઓના ચિત્રો જે છે એ ચિત્રકલાના અજોડ નમૂના છે. એટલે કે એવા ચિત્રકલાના નમૂના વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. અજોડ છે, એના જેવી જોડ ક્યાંય છે નહીં. ત્યાર પછી ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગ હોય, મંગળ એટલે શુભ પ્રસંગ હોય, કંઈ પણ આપણે છે વાર તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, ઉત્સવ હોય, તો એવા સંજોગોમાં છે એ સ્વસ્તિક, કળશ અને ગણેશના ચિત્રો દોરવાની, એટલે કે આપણે એમાં એવા ચિત્રો દોરીએ છીએ પ્રસંગોએ. સાથે સાથે કેટલાક વિસ્તારમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. તો દિવાળી, બેસતું વરસ જે આપણા જે ભારતીય હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો છે ખાસ, તો એમાં છે આપણે રંગોળી પૂરીએ છીએ, બરાબર? થોડા દિવસ અગાઉથી જ આપણે દરરોજ છે અલગ અલગ જે રંગોળી પૂરતા હોય ઘરના દરવાજાની બહાર અથવા તો પ્રાંગણમાં, આંગણાની અંદર. તો આવી રીતના છે એ ચિત્રકલા છે એ ઘણી બધી આપણી પ્રખ્યાત છે. ફરી પાછું ચિત્રકલાના ટોપિકમાં ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ એટલે કે આગળ પડતું છે. રંગ અને આ કલા છે એ રંગ અને રેખા દ્વારા છે એ અભિવ્યક્ત થાય છે. સાથે સાથે છે પ્રકૃતિના જળ અને ચેતન તત્વોના જે અંદર રહેલા ભાવો છે એનું દર્શન કરાવવાની ક્ષમતા ધરાવે છે. કેટલા વર્ષ જૂની છે? તો કે 5000 વર્ષ જૂના, બરાબર? અવશેષો જે હડપ્પીય સંસ્કૃતિના છે એમાંથી પણ છે એ ચિત્રકલાના અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વ ખાતું જે જગ્યાએ ખોદકામ કરે છે તો ત્યાંથી પણ છે ચિત્રકલાના અવશેષો મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવો જે હતા એના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો છે એ માટીના વાસણો પર ફૂલછોડ અને ભૌમિતિક જે ડિઝાઇનો છે એ સરસ મજાની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશનું ભીમબેટકા જે છે ત્યાંથી પણ હાથી, ગેંડો અને હરણ વગેરેના ચિત્રો મળી આવ્યા છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ અને ગણેશના ચિત્રો દોરવાની પરંપરાઓ છે એ વર્ષોથી છે. સાથે સાથે કેટલાક વિસ્તારમાં રંગોળી પૂરવાની કલા પણ પ્રખ્યાત છે. તો આ ચિત્રકલાની વાત થઈ. હવે આગળનો ટોપિક જે છે એની વાત કરીએ. આજે આપણે કલા કરી એ બધી હસ્તકલાની વાત થઈ. હવે છે એ લલિત કલા. તો લલિત કલાની વાત છે. લલિત કલા એટલે શું? તો લલિત કલા એટલે કે લાલિત્ય રજૂ થતું હોય, એક પ્રકારનો તમને આનંદ આપતી હોય એવી કલાઓનો આમાં સમાવેશ થાય છે. તો આવી કલાઓની વાત કરીએ ટૂંકમાં તો સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, બરાબર? આ બધી કલાઓ છે એને લલિત કલા કહેવામાં આવે છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ સંગીત કલા. તો ભારતની લલિત કલાઓમાં સંગીત કલાની વાત કરીએ તો ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોના સંગીતથી સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ છે એ અલગ તરી આવે છે. સ્વર, તાલ અને લય.
સ્વર જે આપણે બોલીએ છીએ, ગીત ગાઈએ છીએ, આપણા જે સ્વરો હોય છે, બરાબર છે, એની વાત છે. તાલ અને લય. તાલ એટલે શું? તો સાથે સાથે વાદ્ય, સંગીતના વાદ્ય જે હોય એ વાદ્ય વાગતા હોય એ ઢાળમાં ગાવાનું છે. લય એટલે ઢાળબંધ ગાવાનું છે. તો સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત છે એ શું છે? વિશ્વના સંગીતથી અલગ પડે છે. વિશ્વના બીજા કોઈ દેશોમાં છે એ આ બધો સંગમ નથી થતો. મ્યુઝિક એ સંગીતના સાધનો કાંઈક જુદો અવાજ રજૂ કરતા હોય, સ્વર હોય, ગાનાર વ્યક્તિ ગાયક હોય એ પણ છે એ જુદી રીતે કંઈક ગાતો હોય છે. તો આવી રીતના છે અહીંયા કોઈ તાલમેળ છે જ નહીં. જ્યારે આપણું સંગીત છે એ સ્વર, તાલ અને લયની સાથે જ છે. એટલે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત વિશ્વના તમામ દેશોના સંગીત કરતાં કેવું છે? અજોડ છે. સામવેદની વાત કરીએ તો 4 વેદ જે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, એમાંથી જે સામવેદ છે તો સામવેદને સંગીતનો ગ્રંથ કહેવામાં આવે છે. સામવેદની જે ઋચાઓ છે એને કેવી રીતે તાલમાં ગાવી એ ઋચાઓ જે છે એનો પણ છે એ સામવેદમાં છે એ અભ્યાસ કરવામાં આવે છે. સામવેદને એટલે જ આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ. ભારતીય સંગીતમાં ગાયન અને વાદન, ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું. ગાવાનું પણ છે અને સાથે સાથે વગાડવાની વાત પણ છે. તો ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. આપણા સંગીતમાં છે એક સા રે ગ મ પ ધ ની, એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. સા રે ગા મા પ ધ ની સા, બરાબર આપણે કહીએ સા રે ગા મા પ ધ ની સા. એવી રીતના છે એ 7 સ્વરો જે છે સંગીતના, એ 7 સ્વરો ઉપર જ આપણું આખું સંગીત આધારિત છે. સૌથી પહેલાં સંગીત શીખતા પહેલાં આપણને આ સ્વરોનું છે એ જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી સંગીતના પ્રકારની વાત કરીએ તો સંગીતના 2 પ્રકાર છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. શાસ્ત્રીય સંગીત તમે જોયું હોય તો શાસ્ત્રીય સંગીતમાં છે એ ગિટાર કે એવું કાંઈ વાદ્ય લઈ અને છે એ ગવાતું હોય છે, બરાબર. તમે દૂરદર્શનને એમાં ખાસ કરીને સંગીતના કાર્યક્રમ આવે એમાં જોઈએ કે એક ભાઈ છે એ કોઈ સંગીતકાર ટૂંકમાં જે ગાતા હોય, બરાબર, એ સંગીતકાર છે એ આમ કાને હાથ રાખે અથવા તો વગાડતા હોય અને એમ ક્યાંય સુધી લંબાવે છે રાગને, બરાબર. પછી એની અંદર ધીમે ધીમે એક પ્રકારનું છે હાવ કરતાં હાવ સ્લો, હાવ કરતાં હાવ ધીમું, એટલું બધું સંગીત છે એ હોય છે. એ શાસ્ત્રીય સંગીત હોય છે મોટા ભાગે. અને લોક સંગીતની વાત કરીએ તો લોક સંગીત છે એ શાસ્ત્રીય સંગીતની સરખામણીમાં વધુ પ્રચલિત છે. એ તમને બધાને ખ્યાલ છે, આપણે કાંઈ પણ જગ્યાએ ડાયરા હોય, પ્રસંગો હોય, નવરાત્રિમાં દાંડિયા રાસમાં જે સંગીત હોય, આ બધું છે એ લોક સંગીત છે. તો ભારતીય સંગીતના 2 પ્રકાર છે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. સંગીતના મુખ્ય 5 રાગની વાત છે તો 5 રાગમાં છે એ સંગીતના 5 રાગમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, બરાબર. આ 5 રાગોની વાત છે. આ 5 રાગને કેવી રીતે યાદ રાખવા? તો એનું નાનકડું છે એ સૂત્ર મગજમાં રાખવાનું. શ્રી દીપકભાઈ ભૈરવીને લઈને હિંડોળા પર હિંચકે છે અને મેઘ એટલે કે વરસાદ, મેઘ વરસે છે. તો સંગીતના આવા 5 રાગ છે. આ 5 રાગ છે એ ભગવાન શિવ એટલે મહાદેવ, દેવાધિદેવ, એના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાવવામાં આવે છે. આ સિવાય પણ એક 6થો રાગ પણ કાંઈક છે એ દેવી પાર્વતીના મુખેથી ઉત્પન્ન થયો હોવાનું છે એ માનવામાં આવે છે. આ બધા રાગો છે એની વાત થોડી આપણે અમુકની કરીએ તો દીપક રાગ છે એ ગાવાથી છે એમ કહેવાય છે કે સાચી રીતે દીપક રાગ ગાય તો દીવાઓ પ્રગટી જાય છે, એવું કહેવાય. તાનસેને છે દીપક રાગ ગાયો હતો, બરાબર. હિંડોળ રાગ છે એ વહેલી સવારમાં કેમ ગાવામાં આવે છે. મેઘરાગ છે એ ગાય તો વરસાદને આવવું પડે એવું તાના રીરીએ છે એ મેઘરાગ ગાયો હતો. ભૈરવી છે એ કરુણ રાગ છે, બરાબર. તો આવી રીતના છે એ શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, આ 5 રાગો મુખ્ય રાગ છે સંગીતના. હવે આપણે સંગીત વિશે ઘણા બધા ગ્રંથો પણ લખાયા છે તો એ સંગીતના ગ્રંથોની વાત કરીએ આપણે ટૂંકમાં. તો એમાં સૌથી પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. તો સંગીત મકરંદ છે એ પંડિત નારદ નામના જે સંગીતના તજજ્ઞ હતા એ પંડિત નારદે ઈસવીસન 900ની આસપાસ છે આ ગ્રંથની રચના કરી. એટલે આજથી 1100 વર્ષ પહેલાં એટલો બધો જૂનો ગ્રંથ છે એની વાત છે.
એ ગ્રંથની અંદર 19 પ્રકારની વીણા, એટલે જુદા જુદા અલગ પ્રકારની છે 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાલ. તાલ હોય ને, થા થઈ, થા થા થઈ, એ તો 101 પ્રકારના તાલ અને 19 પ્રકારની વીણા એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી બીજા ગ્રંથની વાત કરીએ સંગીતનો, તો બીજો સંગીતનો ગ્રંથ છે એ સંગીત રત્નાકર. તો પંડિત સારંગદેવ એના કર્તા છે. તો પંડિત સારંગદેવ છે એ મહારાષ્ટ્રનું જે દૌલતાબાદ છે ત્યાંના નિવાસી હતા, એટલે કે દૌલતાબાદમાં રહેતા હતા. એટલે દૌલતાબાદ મહારાષ્ટ્રમાં એવી જગ્યાએ આવે કે ત્યાંથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બે સરખા અંતરે થઈ શકે એમ. તો ત્યાંથી રહેતા એટલે ઉત્તર અને દક્ષિણ ભારતના સંગીતથી તેઓ પરિચિત હતા. એટલા માટે જેને સંગીત રત્નાકર ગ્રંથ જે છે એ બે સંગીત ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એનો બંને સંગીતનો સમાવેશ થઈ જાય, બરાબર, એવો પ્રકારનો સંગીત રત્નાકર ગ્રંથ લખ્યો એમણે. આ ગ્રંથને બીજા સંગીતના જે તજજ્ઞ જેનું નામ છે વિષ્ણુ નારાયણ ભાતખંડે, આ નામ યાદ રાખજો, વિષ્ણુ નારાયણ ભાતખંડે એ સંગીતનો અજોડ ગ્રંથ કીધો છે. કયા ગ્રંથને? સંગીત રત્નાકરને. એને એવું કીધું કે સંગીત જો શીખવું હોય, તમારે પૂરેપૂરું સંગીતને સમજવું હોય તો સંગીત રત્નાકર ગ્રંથ છે એ સંગીતનો અજોડ ગ્રંથ છે, એવું એને પ્રમાણભૂત ગ્રંથ સાબિત કર્યો વિષ્ણુ નારાયણ ભાતખંડે. ત્યાર પછી ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત. તો પંડિત અહોબલ એ ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે, આ ખાલી ઉત્તર હિન્દુસ્તાન, દિલ્હી આજુબાજુ ઉત્તર પ્રદેશ એની વાત છે, તો ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે 1665ની અંદર પંડિત અહોબલે સંગીત પારિજાત લખ્યું. એની અંદર એને શું કીધું છે કે દરેક રાગ, આ બધા રાગ જે છે એ દરેક રાગ અન્ય રાગથી અલગ છે, એટલે કે દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ છે, કોઈ એકબીજા સાથે નથી, બધાનું છે એ અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે, એવું કીધું એને. અને આ ગ્રંથની અંદર એવું કીધું કે 29 પ્રકારના સ્વરો એને વર્ણવ્યા છે. તો આ સંગીતના મુખ્ય ગ્રંથોની વાત થઈ. આ સિવાય પણ આપણે સંગીતની થોડી વાત કરીએ એની અંદર જ, તો મધ્યયુગ જે સલ્તનત કાળ હતો, તો એ સમયમાં ખલજી વંશ, તમે અલાઉદ્દીન ખલજીનું નામ સાંભળ્યું હોય તો એ ખલજી વંશના શાસન દરમિયાન છે અલાઉદ્દીન ખલજીનું શાસન હતું. એના સમયમાં છે એ અમીર ખુસરો જે હતા એ સંગીતના ખૂબ જ તજજ્ઞ હતા, પંડિત હતા, અને સંગીતમાં એને એટલી બધું પ્રદાન કર્યું સંગીતના વિકાસમાં, એટલે એને એ સમયમાં તૃતીય હિન્દ એટલે હિન્દનો પોપટ, એટલે કે તૃતીય હિન્દ તરીકે છે એને ઓળખવામાં આવે છે અલાઉદ્દીનના સમયમાં અમીર ખુસરોને. આ સિવાય 15મી અને 16મી સદી દરમિયાન ભારતમાં ભક્તિ આંદોલન થયેલું. તો ભક્તિ આંદોલનના સમયમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં બધા જે હતા એને પણ છે એક ભારતના અલગ અલગ ભાગોમાં ભજન કીર્તન ને સંગીત દ્વારા છે એ ભારતની ગલીઓને છે એ ગુંજી ઉઠી હતી. એ સમયમાં સ્વામી હરિદાસ નામના મહાન સંગીતના તજજ્ઞ થઈ ગયા. એના બે શિષ્ય બેઇઝુ બાવરા અને તાનસેન. બેઇઝુ બાવરા ઉપર અને તાનસેન ઉપર તો પિક્ચર પણ જૂનું પિક્ચર પણ એક છે, બરાબર, ક્યારેક સમય મળે તો જોજો. તો એ પણ સંગીતનું બહુ સરસ મજાના જે ફિલ્મ પણ બનાવ્યું છે ને આ બંને છે એ બહુ મહાન એ સમયના તજજ્ઞ થઈ ગયા, બેઇઝુ બાવરા અને તાનસેન. એક થોડીક નાની એવી વાત કરું તમને એની. એક વખત છે જંગલમાં સ્વામી હરિદાસ, તાનસેન અને બેઇઝુ બાવરા એના વચ્ચે ગુરુ શિષ્ય વચ્ચે પણ સંગીતની સ્પર્ધા થતી હતી. સ્વામી હરિદાસે સંગીત છે શરૂ કર્યું એને, એટલે જંગલમાંથી છે હરણાઓ છે, બરાબર, એ સંગીત સાંભળવા માટે ત્યાં આવી ગયા થોડી વાર માટે. પછી એને સંગીત બંધ કર્યું ને એટલે થોડી વાર હરણા ઉભા રહ્યા. પછી એક ફૂલનો હાર લઈ અને એમાંથી જે નર હરણ હતું, એ નર હરણને છે એ પહેરાવી દીધો અને હરણાઓ છે જંગલમાં વહી ગયા. થોડી વાર પછી થોડા દૂર વહી ગયા પછી બેઇઝુ બાવરા જે હતા, બરાબર, તો બેઇઝુ બાવરા એના શિષ્ય હતા સ્વામી હરિદાસના, એને માલકોસ રાગ ગાયો એટલે છે એ જે બધા હરણ હતા ને એમાંથી જે ફૂલનો હાર પહેરાવેલું જે હરણ હતું એ પાછું આવ્યું. વિચાર કરો એ સમયમાં સંગીતમાં કેવડી પ્રગતિ ગઈ. 4 કે 5 હરણ હતા, એમાંથી આ જે એક જ હરણ ઉપર સંગીતની અસર થઈ, બીજા ઉપર ન થઈ. વિચારો તો એ સમયમાં આવા છે એ સંગીતના મહાન પંડિત તજજ્ઞો આપણે ત્યાં થઈ ગયા. તો આમ પ્રાચીન ભારતે છે એ સંગીત ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી હતી. તો આની અંદરથી તમને કોઈ એક માર્કનું છે એ પ્રશ્ન પણ પૂછી શકાય તમને. સંગીત કલાની વાત કરીએ તો ભારતીય સંગીત છે એ કઈ દ્રષ્ટિએ અલગ પડે છે? તો સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ. ભારતીય સંગીતમાં શેનો સમાવેશ થાય? તો ગાયન અને વાદનનો. સંગીતનો ગ્રંથ કયો છે, કયો વેદ છે? તો સામવેદ.
કેટલા સ્વર છે તો 7. સંગીતના મુખ્ય કેટલા પ્રકાર તો 2, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. રાગ કેટલા છે 5, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. પછી આમાંથી એવો પ્રશ્ન પૂછાય કે સંગીત મકરંદના કરતા કોણ જોડકામાં ક્યાંક હોય તો સંગીત મકરંદ હોય તેની સામે પંડિત નારદ આવે, બરાબર. પછી સંગીત રત્નાકર હોય તો એની સામે સારંગદેવ આવે. સંગીત પારિજાત હોય તો એની સામે પંડિત અહોબલ આવે. એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે પારિજાતની રચના કઈ સાલમાં થાય 1665માં. તમે એવો પ્રશ્ન પૂછે કે સંગીત પારિજાતમાં કેટલા પ્રકારના સ્વરો છે તો 29 પ્રકારના સ્વરો છે. અહીંયા એમ પૂછે કે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે એ કયા સંગીતના ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે તો સંગીત મકરંદ. તો આવી રીતના છે એ આમાંથી કોઈ એક માર્કનો પ્રશ્ન પણ છે એ જોડકામાં ત્યાં પૂછવાની શક્યતા છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું ચિત્રકલા અને સંગીત કલાનો અભ્યાસ કર્યો. પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી અને વધારે અભ્યાસ કરવો, જેથી કરીને પણ ક્યાંય કોઈ નાનું એવું ડાઉટ હોય તો આપણે એનું સોલ્યુશન ઝડપથી લાવી શકીએ. જય હિન્દ.